મતદાર યાદીમાં ગેરરીતિના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ગંભીર આરોપો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે, જેનાથી ભારતીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે દાવો કર્યો હતો કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચેના 5 મહિનાના ટૂંકા ગાળામાં મતદારોની સંખ્યામાં અસાધારણ વધારો થયો છે, જે છેલ્લા 5 વર્ષમાં થયેલા વધારા કરતાં પણ વધુ છે. આ મુદ્દે તેમણે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શ્રી ગાંધીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મતદારોની સંખ્યામાં થયેલો આ અસામાન્ય વધારો શંકાસ્પદ છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે મતદાનના દિવસે સાંજે 5 વાગ્યા પછી મતદાનમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો, જેની સામે તેમના બૂથ સ્તરના કાર્યકરોએ વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચ પાસે ડિજિટલ સ્વરૂપમાં મતદાર યાદી અને મતદાન મથકોના વિડીયો રેકોર્ડિંગની માંગણી કરી હતી, પરંતુ પંચે તે આપવાનો ઇનકાર કર્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આ બાબતોના આધારે તેમણે ચૂંટણી પંચ પર ભારતીય જનતા પક્ષ સાથે મળીને ચૂંટણીમાં ગેરરીતિ કરવાનો આરોપ મૂક્યો છે. આ આરોપોના જવાબમાં ચૂંટણી પંચે રાહુલ ગાંધીને તેમના દાવાઓને સમર્થન આપવા માટે પુરાવા સાથે એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવા જણાવ્યું છે. બીજી તરફ ભારતીય જનતા પક્ષે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે અને કહ્યું છે કે કોંગ્રેસ બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર વિવાદે દેશની ચૂંટણી પ્રક્રિયાની पारदर्शिता અને નિષ્પક્ષતા અંગે એક નવી રાષ્ટ્રીય ચર્ચા શરૂ કરી છે. महाराष्ट्र पे पहले हम स्टेट लेवल पर बता नहीं पा रहे थे कि इस सस्पेशन का कारण क्या है, व्हाट इज द लॉजिक बिहाइंड दिस. मेनी आर्ग्यूमेंट्स में वेट, द लॉजिक वाज डिफिकल्ट फॉर अस टू कम बाय. इन महाराष्ट्र एंड इन हरियाणा वी सॉ इट राइट इन आवर फेस. And Maharashtra, as I've said, so महाराष्ट्र में, और ये हमने पब्लिकली कहा, इलेक्शन कमीशन को कहा, महाराष्ट्र में more voters added in 5 months than 5 years. More voters added in 5 months than in 5 years caused us suspicion. More voters than the entire population of Maharashtra. Again, very surprising fact. And then huge jump in voter turnout after 5 p.m. And everybody saw this. Maharashtra में विधानसभा में हमारा गठबंधन वाइप आउट हो जाता है और लोकसभा में कुछ ही महीने पहले हमारा गठबंधन स्वीप करता है. Very suspicious. And Maharashtra में we found at the state level that Lok Sabha और विधान सभा के बीच में 1 crore new voters came into the game. So we went to the election commission. I gave speech in parliament. India Gathbandhan leaders did a press conference. No response. And then I wrote this article, and which we printed in multiple newspapers. And this was the crux of our argument. And we stated with certainty in our mind that Maharashtra election was stolen. And that article came out and it created a flutter.